આજે તારીખ 29/4/2014 હું પ્રેરણા મીન ચાંદની સ્કેપ પ્રસ્તુત ચાંદની ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર। રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા શહેરના વિરાણી હાઈસ્કૂલ ખાતે તમામ મતદાન મથકો માટેના ઈવીએમ મશીનની ફાળવણી કરવામાં આવી। રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા ચૂંટણી વિભાગ દ્વારા વધુને વધુ મતદાન થાય તે માટે અનેક કેમ્પેઈન ચલાવ્યા છે। રાજકોટના રસુલપરામાં પત્નીને પતાવી પિંજારા ફોડી પોતાના ગળે છરી હલાવી। અને રાજકોટ જિલ્લાનું એક એવું ગામ છે ત્યાં છેલ્લા 30 વર્ષથી 100% મતદાન થાય છે, જ્યાં ચૂંટણી પ્રચાર માટે આવવાનું પણ ગ્રામ પંચાયતની મનાઈ। હવે જોઈએ સમાચાર વિગતવાર। રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શહેરના વિરાણી હાઈસ્કૂલ ખાતેથી શહેરના અને જિલ્લાના તમામ મતદાન મથકો માટેના ઈવીએમ મશીન ફાળવવામાં આવ્યા હતા। લોકશાહીના મહાપર્વ સમાન લોકસભાના ગુજરાત મતદાન માટે હવે ગણતરીની કલાકો જ બાકી રહી છે, ત્યારે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શહેરના વિરાણી હાઈસ્કૂલ ખાતેથી શહેરના અને જિલ્લાના તમામ મતદાન મથકો માટેના ઈવીએમ મશીનની ફાળવણી કરવામાં આવી રહી છે। રાજકોટ લોકસભાના નીચે આવતી 7 વિધાનસભામાં ઈવીએમની ફાળવણી આજે સવારથી જ કરવામાં આવી હતી। રાજકોટ લોકસભાના કુલ 16,54,819 મતદારો છે, જેમાં 1690 મતદાન મથકો છે। રાજકોટ જિલ્લામાં 2000 કરતા વધુ બસો ફાળવવામાં આવી છે। રાજકોટ જિલ્લામાં એસટીના અનેક રૂટો રદ કરવામાં આવતા આજે અને કાલે 2 દિવસ માટે મુસાફરો પણ ચૂંટણીના કારણે હેરાન પરેશાન થઈ જશે। રાજકોટના ગામે ગામ આજે સાંજે સુધીમાં ઈવીએમ મશીન પહોંચી જશે। જો આ લગભગ પ્રિસાઇડિંગ પોલિંગ મહિલા પોલિંગ એ તમામ થઈ લગભગ 1500 જેટલો સ્ટાફ છે। કુલ 265 મતદાન મથકોના 265 ઈવીએમ મશીનો છે, પ્લસ 10% એક્સ્ટ્રા અમારી પાસે મશીનો છે। કોઈ પણ મશીનમાં કોઈ તકલીફ હોય તો એને રિપ્લેસ કરી શકાય એ બાબતના આ તમામ સ્થળે પહોંચી એ લોકો રિપોર્ટ કરશે। ત્યાં આગળ સબ સલામતી પછી ફરીથી એ લોકો રૂટ ઝોનલ રૂટ ચેક કરશે। 9 વાગ્યા આસપાસ તમામ સ્ટાફ ત્યાં હાજર છે એવી ખાતરી કરશે। ત્યારબાદ બીજા દિવસે એટલે કે 30/4/2014ના રોજ સવારે 5 વાગે તમામ સ્ટાફ પોતાના મતદાન મથક પર હાજરી મતદાન મથક તૈયાર કરી દેશે। 6 વાગ્યાથી મોક પોલ શરૂ કરશે। મોક પોલ પૂર્ણ કરી અને તમામ ઓકે કરી એજન્ટોની હાજરીમાં મોક પોલ સર્ટિફિકેટ તૈયાર કરી અને 7 વાગે શાર્પલી મતદાન મથક શરૂ થઈ જાય એવી વ્યવસ્થા કરવામાં આવેલ છે। અમારી પાસે તમામ ઝોનલ પાસે એક ઈવીએમ હશે જે વ્યવસ્થિત તૈયાર કરેલું છે ગાર્ડ સાથે। એ તમામને જ્યાં પણ અમને મળશે ત્યાં અમારો ક્વિક રિસ્પોન્સ ટાઈમ લગભગ 10 મિનિટની અંદર અમારું કોઈ પણ ઈવીએમ ત્યાં આગળ પહોંચી જાય એવી વ્યવસ્થા અમે કરેલ છે। દિવસ દરમિયાન કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને એ બાબતે પણ પૂરતા પ્રમાણમાં જે સુરક્ષાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। રાજકોટ જિલ્લા કલેક્ટર તેમજ ચૂંટણી પંચ દ્વારા વધુને વધુ મતદાન થાય તે માટે અનેક કેમ્પેઈન ચલાવ્યા છે। સામાન્ય રીતે લોકો જુદા જુદા બહાનાઓ કાઢીને મતદાન કરવાનું ટાળતા હોય છે। દેશના ચૂંટણી પંચ દ્વારા દેશના વધુને વધુ મતદાન થાય તે માટે આ લોકસભા પહેલા જુદા જુદા કાર્યક્રમો કરવામાં આવ્યા છે। રાજકોટ લોકસભા વિસ્તારમાં ગત લોકસભાની ચૂંટણીમાં માત્ર 44.46% મતદાન થયું હતું। મતદાન વધુને વધુ થાય તે માટે રાજકોટ ચૂંટણી વિભાગ અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। રાજકોટ જિલ્લામાં જિલ્લા કલેક્ટર દ્વારા 5,993 મતદારોએ શપથ લીધા છે। કદાચ ગુજરાતીમાં નહીં પણ દેશમાં રેકોર્ડ બ્રેક મતદાન શપથ કહી શકાય। ચૂંટણી વિભાગ, સ્થાનિક ન્યૂઝપેપર, ઇલેક્ટ્રોનિક્સ મીડિયા, સામાજિક સંસ્થાઓ, સમાજના શ્રેષ્ઠીઓ અને જુદા જુદા ક્ષેત્રના લોકો છેલ્લા 2 મહિનાથી રાજકોટ લોકસભા વિસ્તારમાં વધુને વધુ મતદાન કરે તે માટે રાત દિવસ જોયા વગર મહેનત કરી રહ્યા છે। મતદાન જાગૃતિ માટેના અભિયાન 5,993 લોકોને ચૂંટણી વિભાગ દ્વારા શપથ લેવડાવવામાં આવ્યા। ચેતેશ્વર પૂજારા, અંકિતા રૈયા અને શર્મન જોશી દ્વારા યુવાનો વધુને વધુ મતદાન કરે તે માટેના તંત્રના પ્રયાસો। 80 વર્ષથી ઉપરના 28,000 મતદારોને તંત્ર દ્વારા પત્ર લખીને મતદાન માટેની અપીલ। રાજકોટમાં 139 મતદારો 16 વર્ષથી વધુ વયના આ મતદારોને તંત્ર દ્વારા મતદાન મથક સુધી પહોંચાડવાની
વ્યવસ્થા 151 થી મતદાન કરતા વયવૃદ્ધ મતદાતાઓને આજના યુવાનોને મતદાન માટેની અપીલ કરી હતી. રાજકોટમાં 5000 કરતા વધારે લોકોએ શહેરના કિશાનપરા ચોકમાં સિગ્નેચર કર્યા હતા. રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં એક સાથે 50,000 કરતા વધારે લોકોએ સાથે મતદાનના શપથ લીધા હતા. ગત લોકસભા અને વિધાનસભામાં રાજકોટ લોકસભામાં 190 વિસ્તારોમાં કે જ્યાં ઓછું મતદાન થયું હતું ત્યાં શેરી નાટકો કરવામાં આવ્યા હતા. રંગીલા રાજકોટમાં આ વખતે 3,36,000 મતદારો કે જે લોકસભાની ચૂંટણીમાં પ્રથમવાર મતદાન કરશે. નાનામાં નાના ગામડામાં મતદાનમાં ડોર ટુ ડોર અથવા તો જુદા જુદા માધ્યમો દ્વારા મતદાન જાગૃતિના અભિયાનો કરવામાં આવ્યા હતા. રાજકોટમાં રોડ શો કરવામાં આવ્યા હતા. હોર્ડિંગ્સ ભીડ ચિત્રો દ્વારા પણ મતદાન માટે લોકજાગૃતિ કરવામાં આવી હતી. આઝાદીના આટલા વર્ષ બાદ પણ રાજકોટ જેવા હાઈ પ્રોફાઇલ શહેરમાં માત્ર 44% મતદાન થાય તે ખરેખર શરમજનક બાબત કહી શકાય. ખાસ કરીને શહેરના રીચ વિસ્તારના લોકો જુદા જુદા બહાના કાઢીને મતદાન કરવાનું ટાળતા હોય છે, તો ગામડાઓમાં પણ અમુક લોકો બહાના કાઢીને મતદાન કરવાનું ટાળતા હોય છે. ખાસ કરીને આ વખતની ચૂંટણીમાં વધુને વધુ મતદાન થાય તે માટે દરેક નાગરિકની ફરજ અને જવાબદારી છે. આપણે તંદુરસ્ત લોકશાહીનું નિર્માણ કરવું હશે તો દરેક નાગરિકે મતદાન કરવું પડશે, જે આખરે તો આપણા માટે જ છે. લોકો વધુમાં વધુ મતદાન કરે એ માટે છેલ્લા ઘણા સમયથી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યા છે અને વધુમાં વધુ લોકો સુધી પહોંચવાની કોશિશ કરી છે. ગઈકાલ સુધી 5,09,93 લોકોએ સીધે શપથ લીધી છે મતદાન કરવાની. રાજકોટ પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુન્સીની અંદર 16,55,000 વોટર્સ છે, એમાંથી 5 લાખ લોકોએ તો અત્યાર સુધી શપથ લઈ છે અને જુદા જુદા માધ્યમોથી બધા જ લોકો સુધી પહોંચવાની કોશિશ કરી છે. ઘણા બધા હોર્ડિંગ્સ, પોસ્ટર્સ, બેનર્સ મૂકવામાં આવ્યા છે. ફેસબુક અને વોટ્સએપ મારફત લોકો સુધી મેસેજીસ પહોંચાડીએ છીએ. ગુજરાતના જે બ્રાન્ડ એમ્બેસેડર્સ છે વોટિંગ માટેના, અંકિતા રૈના છે, ચેતેશ્વર પુજારા છે અને શર્મન જોશી છે, એના મેસેજીસ પણ ફ્લેશ કરવામાં આવ્યા છે અને અલગ અલગ જે લોકો છે એના સુધી પહોંચવાની કોશિશ કરી છે. રાજકોટ જિલ્લાની અંદર 80 વર્ષ ઉપરના 28,000 મતદારો છે. એ બધા જ મતદારોને અંગત પત્ર લખીને મતદાન કરવાની અપીલ કરવામાં આવી છે. શાળા કોલેજોના વિદ્યાર્થીઓ મારફત 3.5 લાખથી વધારે વાલીઓને મતદાન કરવાની અપીલ કરવામાં આવી છે અને સાથે સાથે 129 મતદારો 100 વર્ષ ઉપરના છે. એમાંના ઘણા બધા મતદારોને સંપર્ક કરવામાં આવ્યા છે અને એ લોકોએ એમાંથી ઘણા બધા એવા મળ્યા કે જેમને 1951 ત્યાર સુધી સતત મતદાન કર્યું છે અને આ લોકોએ પણ અપીલ કરી છે. ગઈકાલે કિશાનપરા ચોક ખાતે એક સિગ્નેચર કેમ્પેનની શરૂઆત કરવામાં આવી. લગભગ 4,000 થી 5,000 લોકોએ એની અંદર સિગ્નેચર કેમ્પેનની અંદર ભાગ લીધા અને દિવાલ ઉપર સિગ્નેચર કરીને એની સોલિડેરિટી દર્શાવી છે. જે છેવાડાના માણસો સુધી પહોંચવાની જે કામગીરી છે, ખાસ કરીને મહિલા અને ગ્રામીણ વિસ્તારના વોટરોને શેરી નાટક મારફત એ ખૂબ મોટા પ્રમાણમાં આપણે કરી છે. બીજી છે કે સિગ્નેચર કેમ્પેન્સ સ્ટાર્ટ કરાવી અને વોલ પેઇન્ટિંગની કેમ્પેન્સ શરૂ કરવામાં આવી, એ આપણે પ્રથમ કરી છે. સાથે સાથે જે કેમ્પસ પ્રોગ્રામ્સ કરવામાં આવ્યા એ આપણા થોડા યુનિક છે. રોડ શો પણ રેડ એફએમ દ્વારા કરવામાં આવ્યા, એ પણ આપણા યુનિક કાર્યક્રમ છે અને એક કન્સર્ટની અંદર 50,000 લોકોને એક સાથે જે શપથ લેવડાવવાની કામગીરી છે એ બીજે ક્યાંય થઈ નથી. રાજકોટના રસુલપરામાં પત્નીને પતાવી પિંજારા પ્રોઢે પોતાના ગળે છરી હલાવી. કોઠારીયા સોલવંટ પાસે રસુલપરામાં રહેતા મૂળ જેતપુરના અને 2 વર્ષથી રાજકોટ સ્થાયી થયેલા પિંજારા પ્રોઢે આજે સવારે પોતાની પત્નીને છરીના ઘા ઝીકી ક્રૂર હત્યા કર્યા બાદ પોતાના ગળા ઉપર પણ છરીના ઘા ઝીકી આપઘાતનો પ્રયાસ કરતા ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા છે. અઠવાડિયા પહેલા બરેલી જવા નીકળેલા આ પ્રૌઢ અડધે રસ્તેથી પરત આવી ગયા હતા. ત્યારથી તે વહાબી લોકો મારવા આવે છે તેવું રટણ કરતા હતા. આથી તેની દવા સારવાર પણ ચાલુ કરાવાઈ હતી. આ મુદ્દે જ આજે પત્ની ઘરમાંથી બહાર જવાની ના પાડવા છતાં પત્ની બહાર નીકળવા જતા ક્રોધમાં આવી પ્રૌઢે પત્નીને પતાવી દીધા બાદ આપઘાતનો પ્રયાસ કર્યાનું બહાર આવ્યું છે. બીજી તરફ પત્નીને પતાવી દીધા બાદ પોતાના ગળા પર છુરી હલાવી દેનારા પતિ અબ્દુલ રઝાક ભટ્ટી ગંભીર રીતે ઘાયલ થયા હોય તેને તાબડતોડ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા ઓપરેશન માટે લઈ જવાયા હતા. આ ઘટનાની જાણ થતાં તાલુકા પીએસઆઈ દેસાઈ, રાઇટર એએસઆઈ યોગેન્દ્રસિંહ જાડેજા, ભીખાલાલ કનકસિંહ, જયેશ નિમાવતનો કાફલો ઘટના સ્થળે તેમજ હોસ્પિટલે દોડી ગયો હતો. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યા મુજબ હત્યાનો ભોગ
લાવનારા તેના પતિ અબ્દુલ રજાક ભટ્ટી મૂળ જેતપુરના વતની છે અને 2 વર્ષથી રાજકોટ રહેવા આવ્યા છે. સંતાનનો 3 પુત્રી અફસાના, શેરબાનુ, રૂકેફા અને 1 પુત્ર નઈમ છે, જેમાં અફસાના બગસરાના મોટા માનવડા ગામે સાસરે છે. દર્શક મિત્રો, હવે સમય થયો છે એક નાનકડા કોમર્શિયલ બ્રેકનો. બ્રેક બાદ નિહાળીશું અને સમાચારો. તો જોતા રહો ચાંદની ન્યૂઝ. જીવનની પીચ પર ઉંમરની એક સદી ફટકારી છે એવા શતાયુ મતદારો પાસે લોકશાહી અંગેનું કેવું શાણપણ હશે, જેમણે ભારતની રાજાશાહી અને અંગ્રેજ શાહી પણ જોઈ છે. એવા શતાયુ મતદારોને મન લોકશાહીનું શું મહાત્મ્ય હશે? શાપરમાં રહેતા અને આ ઉંમરે પણ ભેંસોને સાચવતા 103 વર્ષના સિરોડિયા રૂપાભાઈ ગેલાભાઈ મૂળ જસદણ તાલુકાના સિતડિયા ગામના વતની છે. તેમણે દિવસના 30 કિલોમીટર ચાલીને પશુ ચરાવ્યા છે. જસદણથી છેક ગીરના જંગલ સુધી પશુપાલન માટે ગયા છે. પરિવારમાં રૂપા દાદા તરીકે ઓળખાતા આ વૃદ્ધ આજે પણ કડે ધડે છે, સ્ફૂર્તિથી ચાલી શકે છે. તે કહે છે, ગામમાં ચૂંટણી હોય ત્યારે મત નાખીને અમે ધણ લઈને ચરાવવા માટે જતા. તે કોઈની વાતોમાં આવ્યા વિના પોતાની વિવેક બુદ્ધિથી જ મતાધિકારનો ઉપયોગ કરે છે. તેમની આ વાત હજારો મતદારો માટે પ્રેરક છે. 150 ફૂટ રિંગ રોડ પર ભાણેજ સાથે રહેતા 107 વર્ષના જમનાબેન ભંડેરીનું મૂળ વતન કાલાવડ તાલુકાનું જુવાનપર ગામ છે. તેમનું જીવન બહુ જ સંઘર્ષપૂર્ણ સ્થિતિઓમાંથી પસાર થયું છે. જ્યારે લોકશાહી આવી ત્યારે તેમણે મતદાન કરવાની શરૂઆત કરી. લોકસભાની પ્રથમ સામાન્ય ચૂંટણી, સૌરાષ્ટ્ર સરકારની ચૂંટણી કે પંચાયતી રાજની ચૂંટણી, જમનાબેને તો તમામ ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. આમ જોઈએ તો તેઓ અખંડ મતદાતા છે. એક સમયે તે ગામના સરપંચ પણ બન્યા હતા. 10 રાજકોટ સંસદીય બેઠકની 7 વિધાનસભા બેઠકોમાં કુલ 129 જેટલા શતાયુ મતદારો છે. આ વૃદ્ધો અવશ્ય મતદાન કરે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર કુમાર દ્વારા ખાસ પત્ર લખવામાં આવ્યા છે. क्या हुआ है? शर्मन, आज हमारी फिल्म का मुहूर्त शूटिंग है और मुहूर्त के समय में अभी 1 घंटे का वक्त बाकी है. बस मुहूर्त शॉट के बारे में सोच रहा था. अरे मुहूर्त तो कब का निकल चुका है, 7 से 6. मैं कुछ समझा नहीं. अरे आज मतदान का दिन है और इससे शुभ कार्य क्या हो सकता है आज के दिन में? और मतदार के सहूलियत के लिए मतदान का समय बढ़ाया गया है, सुबह 7 से लेके शाम के 6 बजे तक. मैं एक नैतिक मतदार हूं और मैं वोट जरूर करूंगा. और ये शुभ मुहूर्त फिर 5 साल के बाद आएगा, तो चूकिएगा नहीं. आप भी वोट जरूर करें. ઉનાળો શરૂ થતાની સાથે જ લોકો બારેમાસ મસાલાની ખરીદી કરતા હોય છે. છેલ્લા 50 વર્ષથી મસાલાના ઉત્પાદન સાથે જોડાયેલી મહાલક્ષ્મી મસાલા માર્કેટમાં મસાલાની ધૂમ ખરીદી થઈ રહી છે. અહીં લોકો પોતાની જાતે મરચું, હળદર અને ધાણા જીરુંની પસંદગી કરે છે અને સ્થળ પર જ દળી આપવામાં આવે છે. ખાસ કરીને મરચામાં રેશમ પટ્ટો, કાશ્મીરી મોડા મરચાની ભારે માંગ છે. સેલમ પાક સહિતની અનેક વેરાયટીમાં હળદર અહીં દળીને આપવામાં આવે છે. આ સિવાય જુદા જુદા મસાલાઓની અનેક વેરાયટીઓ અહીં ઉપલબ્ધ છે. સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી લોકો અહીં બારેમાસ ફરવાલાયક મસાલાઓ લેવા માટે આવે છે. મસાલાઓ પસંદ કરો અને તાત્કાલિક દળીને લઈ જાઓ. તો તમે રાહ શેની જુઓ છો? પહોંચી જાઓ મહાલક્ષ્મી મસાલા, હોટેલ કૃષ્ણા પાર્કથી આગળ, ગોંડલ રોડ, નેશનલ હાઈવે, રાજકોટ. રાજકોટની ફેશન પ્રિય જનતા માટે MSL લાવ્યું છે લેડીઝ અને જેન્ટ્સ વેરમાં અનેક ડિઝાઇન. MSL લાવ્યું છે સહી સ્ટાઇલ, સહી પ્રાઇસ, મોર સુપર લેસ. MSL કંપની દ્વારા ઓછા બજેટમાં વધુ ચોઇસ મળે છે. MSL શોરૂમમાં દેશની ખ્યાતનામ શૂઝ કંપની રેડટેપ, લી કૂપર, એક્ટિવ, રેડ ચીપ, ફિલા, સ્પાઈડર, બાર્બી, ઇનબ્લ્યુ અને ચીપ સહિતની કંપનીઓની લેડીઝ અને જેન્ટ્સમાં જુદી જુદી ડિઝાઇન ઉપલબ્ધ છે. લેડીઝ અને જેન્ટ્સ વેરમાં દરેક પ્રસંગને અનુરૂપ દરેક ડિઝાઇનમાં વેડિંગ કલેક્શનમાં અવનવી ડિઝાઇન ઉપલબ્ધ છે. MSL શૂઝ, શોપ નંબર 4, ગ્રાઉન્ડ ફ્લોર, ક્રિસ્ટલ મોલ, નાની ટાવરની સામે, કાલાવડ રોડ, રાજકોટ. ફોન નંબર છે 0281 25 61 381. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારોમાં આગળ જોઈએ તો રાજકોટ જિલ્લાનું એક એવું ગામ છે કે જ્યાં છેલ્લા 30 વર્ષથી 100% મતદાન થાય છે. અહીં રાજકીય પક્ષોને ચૂંટણી પ્રચાર માટે આવવાની પણ ગ્રામ પંચાયતની સખત મનાઈ છે.
રાજકોટ ભાવનગર હાઈવે પર આવેલા રાજસમઢિયાળા વર્ષોથી આદર્શ ગામ રહ્યું છે. માત્ર નેશનલ નહીં પણ ઇન્ટરનેશનલ મીડિયાએ પણ આ ગામની મુલાકાત લીધી છે. યુનિસેફ દ્વારા રાજસમઢિયાળા ગામને શ્રેષ્ઠ ગામનો દરજ્જો આપવામાં આવ્યો છે. ગામમાં 960 લોકો રહે છે. રાજસમઢિયાળા ગામને શ્રેષ્ઠ ગામનો અનેક એવોર્ડ્સ મળેલા છે. 1983માં ગામમાં પ્રથમવાર હરદેવસિંહ જાડેજા સરપંચ આવ્યા હતા. ગામને આદર્શ બનાવવા માટે ગામમાં પ્લાસ્ટિક મુક્તિથી લઈને અનેક નિયમોનું અહીં પાલન કરવામાં આવે છે. આવતીકાલે લોકસભાની ચૂંટણી છે ત્યારે આ ગામમાં છેલ્લા 30 વર્ષથી 100% મતદાન કરે છે. જો વ્યક્તિ કારણ વગર મતદાન ન કરે તેને ગ્રામ પંચાયત દ્વારા 51 રૂપિયા દંડ વસૂલ કરવામાં આવે છે. મતદાન 100% થાય તે માટે ગામમાં 11 યુવાનોની કમિટી બનાવવામાં આવી છે. ભાજપ દ્વારા આ વખતની ચૂંટણીમાં પેજ પ્રમુખ બનાવવામાં આવ્યા છે ત્યારે રાજસમઢિયાળામાં વધુને વધુ મતદાન થાય તે માટે શેરી દીઠ 1983 થી પેજ પ્રમુખ બનાવવામાં આવ્યા છે. આ ગામમાં કોઈ પણ રાજકીય આગેવાન કે પક્ષના કાર્યકર પ્રચાર માટે આવી શકતા નથી. જો કોઈ આવે તો ગામના લોકો રાજકીય પક્ષના આગેવાનોને મળતા પણ નથી. હરદેવસિંહ જાડેજા આમ તો ભાજપના અગ્રણી છે, યાર્ડના પ્રમુખ પણ છે. તેઓ કહે છે ગામમાં રાજકારણ નહીં, ગામની બહાર રાજકારણ. રાજસમઢિયાળા ગામના લોકો સંપ ગજબનો છે. ગામમાં આજે શહેરમાં ન હોય તેવી સુવિધાઓ છે. 100% મતદાન થાય છે તેનું એકમાત્ર કારણ છે ગામનો સંપ. ગામના લોકોએ મતદાન વિશે પોતપોતાના મંતવ્યો આપ્યા હતા. ગામમાં કોઈ પણ નિર્ણય કરવામાં આવે તો સૌ સાથે મળીને નિર્ણય કરે છે. મોટા ભાગે એવું થતું હોય છે કે સરકાર કે ચૂંટણી પંચ વર્ષોથી પ્રયત્નો કરે છે અને અવેરનેસ પ્રોગ્રામ ચલાવે છે કે મતદાન થવું જરૂરી છે, પણ લોકો છે ને થોડાક આળસુ છે. લોકોની નેગ્લિજન્સી પણ એટલી જ હોય છે. અને આપણે જે ઉપનિષદોમાં જેમ સામદામ દંડ ભેદ લખ્યો છે ને, દંડ જયારે એજ્યુકેટેડ લોકો હોય ને એ લોકો શા માટે મતદાન કરવું, શું કામ મતદાન કરવું જોઈએ ખબર હોય. જયારે જ્યાં એજ્યુકેશનનું પ્રમાણ ગામડામાં ઓછું હોય છે એટલે લોકો એમ છે કે ગમે તે આલિયાન મત આપો, માલિયાન બધા એક બાપના દીકરા છે એટલે એમ કરીને મતદાન નથી કરતા. પણ માની લો 2 ઉમેદવાર ખરાબ હોય, ઓછો ખરાબ કોણ છે એવી સમજીને કોઈ આ વાત સમજતું નથી. એટલે મેં પછી 1983માં પ્રથમવાર જયારે આ ગામનો સરપંચ બન્યો ને ત્યારે મેં એવું નક્કી કર્યું કે આ લોકોને મતદાન તરફ વારવાય શું કરવું પડે. તો પછી જે દંડ સંહિતાનો જ ઉપયોગ કર્યો. એટલે પછી અમે એવું નક્કી કર્યું કે ગામની એક સભા બોલાવી. ગામમાં એવું નક્કી કર્યું કે હવે પછી ફરજિયાત મતદાન કરવું. ગામ બધું એગ્રી છે એટલે બધા કીધું તો પછી આપણે હવે પછી મતદાન ન કરે એને આપણે 51 રૂપિયા દંડ રાખી. તો 1983 થી અમે આ દંડ સંહિતા ચાલુ કરી. જો કે બીજા ઘણા નાની બાબતોમાં બીજા ગુનાઓમાં પણ દંડ છે, પણ અમે ચૂંટણીનો પણ એક દંડ સંહિતા રાખી. એટલે ત્યાર પછી આ ગામમાં ફરજિયાત દરેકે મતદાન કરવાનું. અને છતાં 100% મતદાન એટલે માટે નથી કહેતો કે મતદાર યાદી જે બની હોય છે એમાં આ લોકો સરકારી કર્મચારીઓ હજી ભૂલ કરતા હોય છે. ગુજરી ગયા હોય નામ પણ કાઢતા હતી, દીકરીઓ સાસરે જતી હોય નામ પણ રહી જતા હોય છે. સાથે સાથે જે મતદારો શિફ્ટ થઈ ગયા હોય, માઇગ્રેટ થઈ ગયા હોય એના નામ પણ એવા 100 થી 150 થી 200 મત એવા હોય જે ગામમાં ખરેખર ન હોય, છતાં અમે એ લોકોને પણ જો અવેલેબલ હોય તો બોલાવી લઈએ છીએ. એટલે 80 થી 90% સુધી મતદાન જો બધું. એનું એક ખાસ બાબત એ છે કે ગામનો કોઈ પણ મતદાર ગામમાં બેઠેલો આઈડલ મત નો રહે, બધા મતો આપી જાય. અને અમે આગલે દિવસ રાતે જ આનો વ્યવસ્થા કરી આપી છે. જ્યાં બીજેપીએ જે 2 પેજ પ્રમુખ બનાવ્યા છે એ મારે 1983 થી પેજ પ્રમુખ છે ગામમાં. 20-25 માંથી એક પેજ પ્રમુખ હોય અને એની જ જવાબદારી હોય. પછી પેજ પ્રમુખને પણ દંડ થાય જો એમાંથી 20 માંથી એક મત રહી જાય અને યોગ્ય ખુલાસો ન કરે. છતાં ઘણીવાર એવું બને એક પ્રશ્ન ઉપસ્થિત થાય, કોઈને એવું અનિવાર્ય સંજોગો આવી જાય. માની લો કોઈ ઓચિતાનું બીમાર પડી જાય, કોઈનો દીકરીના લગ્ન છે, ચાંદલા પ્રસંગે જવું હોય તો એ લોકોને પરમિશન લેવી પડે અમારી ગ્રામ પંચાયતની, અમારી કમિટીની. અને અમે પરમિશન આપી પણ રિઝનેબલ કારણોમાં અમે પરમિશન આપી. તો એ લોકો મતદાનથી વંચિત રહે છે. એવા 10-15 લોકો હોઈ શકે કે જેને ઇમરજન્સી કામ હોય તો એને અમે મતદાન માટે પરમિશન આપી ન કરવા માટેની. જો કે મારી ઉંમર 28 વર્ષની છે. 28 વર્ષની અંદરમાં હજી અમારા ગામમાં એવું છે કે બિનહરીફ ચૂંટણી થઈ શકે છે. અને અમારા ગામમાં હરદેવ બાપુ છે એ કે એમ જ થાય કે બીજે ચૂંટણી બારામાં કોઈ આવી શકે નહીં કે આને મત દો કે આને મત દો એમ. કે જે કે અમારા હરદેવ બાપુ કહે કે આપણે બિનહરીફ ચૂંટણી કરી નાખવાની છે એટલે થઈ શકે એમ. ગામમાં પ્લાસ્ટિકનો નિયમ છે કે જો કોથળી ઉડતી હોય, દુકાનવાળાનો પ્લાસ્ટિકનો કાગળ ઉડતો હોય તો 51 રૂપિયા દંડ લેવામાં આવે છે. ને કોથળી ઉપર નામ લખવામાં આવે. જે વ્યક્તિ લઈ ગયો હોય એનું નામ લખી દે કે ભાઈ ફલાણો વ્યક્તિ આ લઈ ગયો એમ.
એટલે એ વ્યક્તિ પાસેથી કદાચ 51 રૂપિયા લેવાનું ને જો નામ ન લખ્યું હોય તો દુકાનવાળા પાસેથી લઈ લે. કાલે મતદાનમાં વૃદ્ધ, અશક્ત, અપંગ, સિનિયર સિટીઝન, સ્ત્રી મતદારો માટે અગ્રતા ક્રમ. ચૂંટણી સ્ટાફ 72 કલાક ફરજ ઉપર. રાજકોટ લોકસભા બેઠકની ચૂંટણી માટે આવતીકાલે મતદાન થશે અને ત્યારે આજે જિલ્લા કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર કુમારે ભરત પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે મતદાન ચૂંટણી માટે સંપૂર્ણ તૈયારીઓ કરી લેવાઈ છે. 10 સંસદીય મતદાર વિસ્તારમાં ફોટાવાળી મતદાર સ્લીપનું 100% વિતરણ પૂરું કરી લેવાયું છે. તેવી જ રીતે દરેક મતદારને ઓળખપત્ર કાર્ડ અપાઈ ગયા છે. માત્ર 3600 કાર્ડનું વિતરણ બાકી છે. જેમને મતદાન સ્લીપ ન મળી હોય તે મતદારોને મતદાનના દિવસે મતદાન મથક ઉપર BLO દ્વારા પૂરતી ખાતરી કરી સ્લીપ વિતરણ કરાશે. કલેક્ટરે જણાવ્યું હતું કે કાલે તમામ મતદાન મથક ઉપર BLO હાજર રહેશે અને તેમને 500 સુધીનું વધારાનું ભથ્થું મળશે. આ ઉપરાંત દરેક મતદાન મથક ઉપર આરોગ્ય વર્કર, ફર્સ્ટ એડ સામાન, મેડિકલ કીટ તથા સખત ગરમી સંદર્ભે કોઈને ઝાડા ઉલટીનો કોઈ પ્રોબ્લેમ થાય તો ORSની પણ સુવિધા રખાઈ છે. આવી જ રીતે દરેક ડિસ્પેચિંગ સેન્ટર ઉપર મેડિકલ સહાયતા કેન્દ્રો ઉભા કરાયા છે. કલેક્ટરે ઉમેર્યું હતું કે કાલે કલેક્ટર કચેરી ખાતે ખાસ કંટ્રોલ રૂમ અને જુદી જુદી કામગીરી માટે 100 જેટલા કર્મચારીના ઓર્ડરો કરાયા છે. કાલે વહેલી સવારે 5 વાગે તમામ સ્ટાફ અધિકારીને બોલાવાયા છે. દરેક ચૂંટણી આજથી તારીખ 1લી સવાર એટલે કે 72 કલાક સુધી સતત કામગીરી બજાવશે. રિસીવિંગ ડિસ્પેચિંગ સેન્ટર ઉપર પણ વહેલી સવારે 5 વાગે તમામ સ્ટાફને બોલાવાયા છે. તેમણે જણાવ્યું કે કાલે સવારે 6 વાગે દરેક મતદાન મથકે એજન્ટોની હાજરીમાં મોકપોલ થશે અને સવારે 7 વાગે મતદાન શરૂ થશે. તમામ મતદાન મથકોએ બેઝિક મિનિમમ ફેસિલિટી જેવી કે રેમ્પ, છાંયડો, પીવાનું પાણી, ટોયલેટની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવેલ છે. 23 મોડેલ પોલિંગ સ્ટેશન ઉપર મતદારોનો આમંત્રણ પત્રિકા પાઠવેલ છે. વ્હીલચેરની ફેસિલિટી પણ રાખવામાં આવી છે. કલેક્ટરે ઉમેર્યું હતું કે મતદાન મથકમાં પ્રવેશ, અનધિકૃત વ્યક્તિના પ્રવેશને પ્રતિબંધક હુકમો તથા મતદાન મથક ઉપર ધૂમ્રપાન અને તમાકુ સેવાનું પ્રતિબંધક હુકમો બહાર પાડેલ છે. મતદાન મથકે મોબાઈલ, સેલફોન લઈ જવા પર પ્રતિબંધ હુકમો બહાર પડાયા છે. મતદાર યાદી અંગે ફરિયાદ હોય કે નામ નથી તો તાત્કાલિક સંપર્ક કરવા માટે મતદાર યાદી હેલ્પલાઇન ફોન નંબર 2450671 તથા 2450625 પર સંપર્ક કરી શકશે. આવતીકાલે મતદાન છે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી. સૌથી પહેલા તો બધા જ મતદારોને આપના મારફત અપીલ છે કે બિનચૂકપણે મતદાન કરવા આવે. સમગ્ર તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ સમગ્ર પ્રક્રિયાની અંદર 23,000થી વધારે કર્મચારીઓ, અધિકારીઓ, મેનેજમેન્ટની અંદર જે લોકો છે એ અને સિક્યોરિટી ફોર્સીસના એજન્સીસના માણસો કામગીરી ઉપર રહેવાના છે. આજે સવારે 5 વાગ્યાથી આ લોકોની કામગીરી શરૂ થાય છે. આજેની ટ્રેનિંગ, ડિસ્પેચ, પછી આવતીકાલે સવારે પોલ કરશે, પછી પોલિંગ કરશે, પોલ કન્ડક્ટ કરશે, 6 વાગ્યા પછી પોલ કમ્પ્લીટ કરશે. રિસીવિંગ સેન્ટર ઉપર આવીને જે EVMs છે એના અન્ય સાહિત્ય છે પરત આપશે અને પછી આ કામગીરી પછી રિસીવિંગ સેન્ટર ઉપર બધી જ EVM લઈને સ્ટ્રોંગ રૂમમાં મૂકવા સુધીની લગભગ આવતીકાલે 11 કે 12 વાગ્યા સુધી રાત્રે આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે. સો 48 કલાકથી લઈને 72 કલાક સુધીની સતત કામગીરી આટલા બધા લોકો જે છે કરવાના છે. સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવેલી છે. બધી જ ઓલ પાર્ટીની ફોર્મેશન થઈ ગઈ છે. બધા હાજર થઈ ગયા છે અને અત્યારે એની ટ્રેનિંગ પછી આ કામગીરી પૂર્ણ કરવામાં આવનાર છે. જેતપુર શહેર તાલુકા દલિત સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. બાબા રામદેવના દલિતોના અપમાનજનક ઉચ્ચારણ અંગે એટ્રોસિટી IPC મુજબ ગુનો દાખલ કરવા તથા કાયદામાં અંગે સુધારો કરવા માટે એક મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. તારીખ 26/4/2014ના રોજ યોગ ગુરુ બાબા રામદેવ દ્વારા દલિતોના અપમાનજનક નિવેદનથી સમગ્ર દલિત સમાજની લાગણી દુભાયેલ હોય, અપમાન થયેલ હોય, બાબા રામદેવ વિરુદ્ધ IPC એટ્રોસિટી એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવા તથા આવા બનાવો દ્વારા દલિતોને ટાર્ગેટ બનાવી અપમાન કરવાની પરંપરાથી દલિત સમાજ ખૂબ જ દુઃખની લાગણી વ્યક્ત કરે છે. છાશવારે દલિતોને જ અપમાન અને તિરસ્કારની ભાવનાથી જોતા રામદેવ જેવા પાપીઓ માટે વધુમાં વધુ કાયદેસર કડક કાર્યવાહી કરવા નમ્ર વિનંતી કરવામાં આવી હતી. રાજકોટ જિલ્લા જેતપુર શહેર તાલુકાના દલિત સમાજ ટૂંક સમયમાં આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે સમગ્ર જિલ્લાનો વિરોધ પ્રદર્શન કરી પતંજલિ યોગ પીઠ તથા ભારત સ્વાભિમાન ટ્રસ્ટ જે રામદેવનો કમાવ પેઢી હોય ત્યાં નાણાબંધી કરવાની ફરજ પડશે
જે અંગે યોગ્ય કરવા માંગસર સમગ્ર દલિત દ્વારા નમ્ર વિનંતી કરવામાં આવી હતી. હરેશ ભાલિયા, ચાંદની ન્યૂઝ, જેતપુર. લોકસભાની ચૂંટણીના અનુસંધાને અમુક રાજકીય પાર્ટીના હાથા બની એને લાભ આપવા માટે પોતાને યોગ ગુરુ કહેનાર આવા આવેરા તત્વો દ્વારા કોઈ સમાજ બાબતે, કોઈ સમાજની બેનું દીકરીઓ બાબતે જો આવા નિવેદનો કરવામાં આવતા હોય તો ભારતીય સંવિધાન મુજબ આવા લોકોને કડકમાં કડક સજા થાય. છાસવારે દલિતોને નિશાન બનાવી, દલિતોનું અપમાન કરી, કોઈ પણ રીતે દલિતોને નીચા કેમ ઉતારવા એવી માનસિકતા ધરાવતા લોકોને યોગ્ય સજા કરવા માટે એના માટેનો એક જ રસ્તો છે. એને દેશમાંથી કોઈ પણ રીતે દેશવાટો આપવો પડે, દેશ નિકાલ કરવો પડે એવી અમારી સખત માંગણી છે. આ બાબતે નામદાર સુપ્રીમ કોર્ટના જજ સાહેબો, કાયદાના નિષ્ણાંતો, તજજ્ઞો ને પણ અમારી વિનંતી છે કે કાયદામાં આનો સુધારો કરી આવા બનાવો ભવિષ્યમાં ન બને એ બાબતે સખત કાર્યવાહી કરે અને ઝડપથી રામદેવની ધરપકડ કરી એને જેલમાં મોકલે એટલી નમ્ર વિનંતી. જય ભીમ, આભાર. દર્શક મિત્રો, અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા શહેરના વિરાણી હાઈસ્કૂલ ખાતે તમામ મતદાન મથકો માટેના ઈવીએમ મશીનની ફાળવણી કરવામાં આવી. રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા ચૂંટણી વિભાગ દ્વારા વધુને વધુ મતદાન થાય તે માટે અનેક કેમ્પેઈન ચલાવ્યા છે. રાજકોટના રસુલપરામાં પત્નીને પતાવી પિંજારા પ્રોડે પોતાના ગળે છરી હલાવી. અને રાજકોટ જિલ્લાનું એક એવું ગામ છે ત્યાં છેલ્લા 30 વર્ષથી 100% મતદાન થાય છે, જ્યારે ચૂંટણી પ્રચાર માટે આવવાની પણ ગ્રામ પંચાયતની મનાઈ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. અત્યારે રજા આપશો. નમસ્કાર.